अस्सलामु अलैकुम। આપણે આગળના વિડીયોમાં ધોરણ 9 1.3 એનો બે નંબરનો દાખલો જોયો હતો. હવે આજે આપણે ધોરણ 9 1.3 નો 3 નંબરનો દાખલો જોઈશું. તેનો પહેલો દાખલો શું છે? તો કે 0.6 ઉપર 12. બરાબર છે. તો હવે આપણે આગળ દાખલો ગણવાની શરૂઆત કરીએ. હવે 0.6 12 નો મતલબ શું થાય છે કે 6 અનંત વખત. તો લખી દઈએ આપણે, ધારો કે 0x બરાબર 0.6 m 6 અનંત વખત. તો આપણું બની ગયું સમીકરણ 1. તો લખી દઈશું સમીકરણ 1. બરાબર. હવે આગળ શું કરીશું કે બંને બાજુ 10 વડે ગુણતા. તો આપણે લખી દઈએ કે બંને બાજુ 10 વડે ગુણતા. બરાબર. તો બંને બાજુ 10 વડે ગુણીશું તો શું થશે? તો કે 10x બરાબર. હવે જો આને 10 વડે ગુણીશું તો આપણો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ કેવો જતો રહેશે? તો કે એક પોઈન્ટ ખસીને અહીંયા આગળ જતો રહેશે. બરાબર. 10 માં એક શૂન્ય હોય છે એટલા માટે આ પોઈન્ટ ખસીને કઈ જતો રહેશે? અહીંયા જતો રહેશે. બરાબર. એટલે આપણો આનો જવાબ આવશે 6.666 એમ અનંત વખત. બરાબર. તો હવે આપણું આ બની ગયું સમીકરણ 2. તો લખીએ સમીકરણ 2. બરાબર છે. હવે આગળ આપણે શું લખીશું કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને 12 કરતા. બરાબર. હવે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ની શું કરવાની છે? બાદબાકી કરવાની છે. તો ચલો આપણે લખી લઈએ સમીકરણ 2 કયું છે? તો કે આપણી જોડે આ છે 10x બરાબર 6.666 એમ અનંત વખત. બરાબર. હવે આ પહેલું સમીકરણ કયું છે આપણી જોડે? તો કે x બરાબર 0.6666 એમ અનંત વખત. બરાબર. હવે આ બંનેની આપણે બાદબાકી કરીશું. તો જો 6 માંથી 6 જાય તો 0, 6 માંથી 6 જાય તો 0, 6 માંથી 6 જાય તો 0, 6 માંથી 6 જાય તો 0. હવે આ શું 6 અને 0 એટલે શું વધશું? 6 અને આ પોઈન્ટનો પોઈન્ટ. બરાબર. અહીંયા 10x માંથી x જશે તો કેટલા x વધશે? તો કે 9x. બરાબર. તો આપણને આ કિંમત મળી ગઈ. બાદબાકી કરી આપણને આ કિંમત મળી ગઈ. તો કિંમત શું મળી આપણને? તો કે 9x બરાબર 6. બરાબર. આ પોઈન્ટ પછીના 0 લખવાની કોઈ જરૂર નથી. તો આ જો 9x નો સંબંધ કેવો છે? તો ગુણાકારનો સંબંધ છે. તો બરાબરની આ બાજુ જશે તો એ શેમાં જશે? ભાગાકારમાં. તો આપણે લખીશું x બરાબર 6/9. બરાબર. હવે ઉપર અને નીચે જે સરખું હોય એ ઉડાડીએ તો આપણે 6 ના અવયવો શું બની જશે? તો કે 3 દુ 6 અને 9 ના અવયવો શું બનશે? તો કે 3 તારી 9. હવે જો ઉપર નીચે જે સરખું શું નીકળ્યું? તો કે 3 નીકળ્યા. તો આપણને આ x ની કિંમત શું મળી? તો કે લખીશું કે x બરાબર 2/3. બરાબર. આ આપણો પહેલા દાખલાનો જવાબ આવી ગયો. ચલો પહેલા દાખલાનો જવાબ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે બીજા નંબરનો દાખલો ગણવાની કોશિશ કરીએ. ચલો તો બીજા નંબરનો દાખલો શું છે? તો કે બીજા નંબરનો દાખલો છે 0.47 અને 12 શેની ઉપર છે? તો કે 12 ખાલી 7 ઉપર જ છે. બરાબર. એટલે આપણને આ 4 ને અનંત નહીં લેવાનો, ખાલી એકલા 7 ને અનંત લઈશું. તો આગળ કરીએ. ધારો કે x બરાબર 0.4
અને આ 7 કેટલી વખત આવશે તો કે અનંત વખત 7 7 7 7 એમ અનંત વખત ચાલતા રહેશે. તો આપણને આ શું બની ગયું આપણું તો કે સમીકરણ 1. બરાબર, આપણું બની ગયું સમીકરણ 1. હવે શું લખીશું હવે આગળનું સ્ટેપ લખીશું કે બંને બાજુ 10 વડે ગુણતા. બરાબર, બંને બાજુ 10 વડે ગુણતા તો શું બની જશે તો કે આ બની જશે આ x આપણો કેવો બની જશે 10x. બરાબર, હવે આપણે આગળના દાખલામાં જોયું હતું એમ હવે 10 વડે ગુણીશું તો આ પોઈન્ટ છે એ પોઈન્ટ આપણો કઈ જતો રહેશે તો કે એક સ્ટેપ આગળ. બરાબર, એટલે આપણે અહીંયા લખીશું કે 0.7777 એમ અનંત વખત. એટલે આપણું આ બની ગયું સમીકરણ 2. બરાબર, હવે આપણે આગળ શું કરીશું તો કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા તો લખી દઈએ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. તો આપણું સમીકરણ શું છે સમીકરણ 2 કયું છે તો કે 10x બરાબર 4.777 એમ અનંત વખત. બરાબર, હવે સમીકરણ 1 શું છે આપણી જોડે તો કે x બરાબર 0.4 પછી 777 એમ અનંત વખત. હવે આપણે એની બાદબાકી કરીશું. બરાબર, તો કે જો 7 માંથી 7 જાય 0 આ 0 હવે 7 માંથી 4 જશે તો શું વધશે તો કે 3 આ પોઈન્ટનો પોઈન્ટ અને આ 0 અને 4 અને 0 તો અહીંયા શું વધશે 4. હવે આ બરાબરના બરાબર 10x માંથી આ x જશે તો કેટલા વધશે તો કે 9x. આપણને આ જવાબ મળી ગયો. બરાબર છે, હવે આગળનું સ્ટેપ કરીએ આપણે તો કે 9x બરાબર 4 ના 4.3. બરાબર છે, હવે જો આપણે આ પોઈન્ટ દૂર કરવો હોય તો આપણે શું કરીએ તો કે પોઈન્ટ દૂર કરવા માટે આપણે આ નીચે 10 લખી શકીએ છીએ. એટલે આપોઆપ આપણો અહીંયાથી આ પોઈન્ટ દૂર થઈ ગયો. બરાબર છે, આ પોઈન્ટ દૂર થઈ ગયો એટલે શું થયું તો કે 43 ના છેદમાં 10. બરાબર, હવે શું કરીશું કે આ 9 જે છે 9x એ આપણે આ બરાબરની આ બાજુ જશે તો કેવા શેમાં આવી જશે ભાગાકારમાં. તો આપણે લખીએ શું આ 9 છે એ આપણે આમ લાવી દઈશું. બરાબર, એટલે આ બાજુ ભાગાકારમાં લાવી દઈશું તો x બરાબર 43 ના છેદમાં 10 ગુણ્યા 9. બરાબર, તો આપણો આગળ જવાબ શું આવશે તો કે x બરાબર 43 ના છેદમાં આ 10 10 9 90. બરાબર, તો આપણો જવાબ આવી ગયો 43 ના છેદમાં 90. બરાબર, અહીંયા આપણો આ બીજા નંબરનો દાખલો પણ પૂરો થાય છે. ચલો હવે આપણે આગળ દાખલા નંબર 3 જોઈએ. તો દાખલા નંબર 3 ની રકમ શું છે કે 0.001. તો ત્રીજા નંબરનો આપણે દાખલો જોઈશું તો શું કરીશું 0.001 એ હવે આ 3 ઉપર આપણે 12 છે. બરાબર છે, તો આપણે આગળ દાખલા લખીએ એ પ્રમાણે ધારો કે x બરાબર 0.001 એમ અનંત વખત આપણે લખી શકીએ છીએ. બરાબર, તો આપણું બની ગયું સમીકરણ 1. બરાબર, આપણું બની ગયું સમીકરણ 1. હવે શું કરીશું કે બંને બાજુ હવે આપણે કેટલા વડે ગુણવા પડશે તો કે 1000 વડે ગુણવા પડશે. કેમ કે જો અહીંયા આગળ આપણને કેટલી રકમ આપી છે 1 2 અને 3. બરાબર, અહીંયાથી 12 આપણે 3 વખત કરેલો છે 3 રકમ ઉપર છે ને એટલે હવે આપણે બંને બાજુ કેટલી વખત ગુણવા પડશે 1000 વખત ગુણવા પડશે. બરાબર, બંનેને 1000 વડે ગુણવા
પડશે. તો આપણે લખીએ બંને બાજુ 1000 વડે ગુણતા. બરાબર. તો આપણે કેટલા થઈ જશે? આ x છે તો કેટલા થઈ જશે? 1000x. બરાબર. હવે જો અહીંયા 3 આપણે 1000 માં કેટલા મીંડા? 1 2 ને 3. તો અહીંયા પણ આપણે એ રીતે 3 સ્ટેપ આગળ ખસેડી અને આપણું શું મૂકી દઈશું? પોઈન્ટ. તો અહીંયા આગળ પોઈન્ટ મૂકવા માટે 1 2 અને આ 3. તો આપણો પોઈન્ટ કઈ ખસી જશે? અહીંયા ખસી જશે. એટલે આપણું શું થઈ જશે? તો કે 1.001 પછી 001 એવી રીતે અનંત સુધી ચાલશે. તો આપણું આ સમીકરણ 2 બની ગયું. તો લખીશું સમીકરણ 2. બરાબર. સમીકરણ 2 બની ગયું. હવે આપણું આગળનું સ્ટેપ શું આવશે કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. તો લખીએ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. બરાબર. તો આપણું જોડે સમીકરણ 2 શું છે? તો કે 1000x બરાબર 1.001 એવી રીતે અનંત વખત. અને સમીકરણ 1 શું છે? તો કે x બરાબર 0.001 એ આપણું સમીકરણ 1 છે. બરાબર. હવે આ બંનેની આપણે શું કરીશું? તો કે બંનેની કરીશું આપણે બાદબાકી. તો બંનેની બાદબાકી કરીશું તો આપણને શું મળશે? તો કે જો આ 0 0 આ 0 આ 0 એકમાંથી એક જાય તો 0 આ એકમાં 0 માંથી 0 ગયા 0 આ 0 થઈ ગયો આ પોઈન્ટનો પોઈન્ટ આ 0 અને 1 એટલે 1 વધ્યા બરાબર ના બરાબર. હવે 1000x માંથી 1x જશે તો આપણો કેટલા x બચશે? તો કે 999x બચશે. બરાબર. તો હવે આપણે આગળનું સ્ટેપ લખીશું. તો 999x બરાબર આ 1 આ પોઈન્ટ પછીના જે 0 આપેલા છે એ લખવાની કોઈ જરૂર નથી. તો આપણો જવાબ બની ગયો x બરાબર 1/999. બરાબર છે. આ આપણા ક્વેશ્ચન 3 ના 1 2 અને 3 જે દાખલા આપ્યા હતા એ આપણે આજે પૂરા કર્યા. હવે જો તમારી બુકની અંદર ક્વેશ્ચન નંબર 4 આપેલો છે એ બિલકુલ આ જ પ્રમાણેનો દાખલો છે. ફક્ત ફરક એટલો છે કે પોઈન્ટ પછી 999 આપેલા છે. તમારે આ જ રીતે દાખલો કરવાનો છે. એ આજનું તમારું આ હોમવર્ક છે. બરાબર. અને અમારા ઓફલાઈન ટ્યુશન માટે ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમના ઓફલાઈન ટ્યુશન માટે તમે બોર્ડ ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો.